તો નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। અને મિત્રો, આજના દિવસની જો વાત કરું તો મારા માટે તો ખરેખર આજનો દિવસ એ તો વાટ લગાડી દીધી છે। કારણ કે મિત્રો, સવારના પોરમાં ન જાણે કોનું ડાચું જોયું તું, એક ધારું 7 કલાક કામ કર્યું છે। અને મિત્રો, તમે જો આ બોટોનો નજારો જોઈ રહ્યા છો તે સવારના પોરનો પણ નજારો છે। અને મિત્રો, જો તમને સામે બોટ દેખાય છે તેમાંથી હવે માલ ઉતારવાનું પણ અમે કામ કરી રહ્યા છે। અને મિત્રો, તમે જે પક્ષીને જોઈ રહ્યા છો જે આખા દરિયા કિનારે પણ પોતાનું રાજ ચલાવે છે। અને મિત્રો, એક રહસ્યની વાત આની અંદર એ છે કે આને તમે ગમે એટલું ખાવાનું આપો તોય પણ તે ધરાશે જ નહીં। આખો દિવસ તમે તેમને માછલા ખવડાવશો તોય પણ તે ધરાશે જ નહીં, ખાધા જ કરશે। તો મિત્રો, આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો, તમને પણ આખા દિવસનું કામકાજ બધી જોવા મળવાનું છે। અને તે સાથે મિત્રો, અમારા આ ચેનલને સાથ સહકાર અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી અને અમારું ચેનલ પણ કંઈક આગળ વધી શકે। અને હવે મિત્રો, ખાલી રિક્ષા પણ આવી ગઈ છે, એટલે હવે તમને બધો માલ પણ જોવા મળવાનો છે। અને હવેથી આપણી કામકાજની રોજીરોટી પણ હવે ચાલુ થાય છે। તો મિત્રો, આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો। ને મિત્રો, રિક્ષા લાગ્યા બાદ હવે પેલી જારી કચરા માલની પણ પડી છે। અને તે સાથે મિત્રો, આ આપણા મેન ભાઈઓ છે જે તમે આ વિડીયોમાં પણ જોઈ શકો છો। કારણ કે મિત્રો, એ લોકો દરિયામાં જાય છે ત્યારે આપણી પણ રોજીરોટી આગળ વધે છે। બાકી મિત્રો, આપણે પણ ઘરે બેસવું પડે, કાંક તો કોઈ બીજા કામ ધંધા પણ ગોતવા પડે। અને મિત્રો, હવે આપણા કામકાજની પણ તાબડતોબ શરૂઆત થઈ ગઈ છે, તો વિડીયોને લાઈક બટન પણ જરૂરથી દબાવી દેજો। અને મિત્રો, તમે આ માછલાને જોશો તો તમને પણ કદાચ જીવતા જ દેખાતા હશે। અને મિત્રો, આ માછલાની પૂરી પ્રોસેસ થયા બાદ તેમાંથી શું બને છે તે જાણશો તો તમે પણ જોતા રહી જશો। અને તે સાથે મિત્રો, આ માછલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે। અને મિત્રો, આ માછલાની પૂરી પ્રોસેસ થયા બાદ તેને ચોકલેટમાં પણ મિક્સ કરે છે। અને મિત્રો, તમને પણ આ માછલા એકદમ ચોખ્ખા અને જીવતા દેખાય છે ને? તો અને મિત્રો, આ વાત ઉપર અમારા ચેનલને પણ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન બટન પણ દબાવી દેજો, જેથી કરી અને તમને પણ રોજની આવી મજૂરી જોવા મળી શકે। અને મિત્રો, હવે તમે જે જોવા જઈ રહ્યા છો તે ખરેખર એક નંબર પણ માછલું છે, જેને મગરાના નામથી પણ ઓળખાય છે। અને મિત્રો, આને એમ જોવા જઈએ તો આ એક શાર્ક નું બચ્ચું જ કહેવાય, કારણ કે મિત્રો, તે મોટું થયા બાદ તેમાંથી શાર્ક જ બને છે। તો મિત્રો, આજનો વિડીયો બસ અહીંયા સુધી જ, કારણ કે હજી કામ કરવાનું પણ ઘણું બધું બાકી છે। તો મિત્રો, જો અહીંયા સુધી જો તમે વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું પણ ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, હવે મળીએ નવા વિડીયોની સાથે।